નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરની અંદર પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ, આની અંદર આપણે સામાન્ય આકૃતિના પ્રકારોની માહિતી મેળવી હતી કે ભાઈ આકૃતિ એટલે શું, આલેખ એટલે શું, એ આપણે સમજ્યા પછી આકૃતિ છે એ કુલ 6 પ્રકારની હોય. 6 પ્રકારમાં ચિત્ર આકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અને વિકીર્ણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અથવા તો અન્ય પરિબળો આધારિત રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, એમ આકૃતિના 6 પ્રકાર થાય છે. સ્તંભ આકૃતિ છે એ સ્તંભ આકૃતિની અંદર સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માના પાઠ્યપુસ્તક મુજબ આપણે પ્રકરણ નંબર 1ની અંદર જે આકૃતિ શીખવાની છે એ છે સમય આધારિત, બીજી સ્તંભ આકૃતિ અને ત્રીજી વૃત્તાંશ આકૃતિ. આપણે ટોટલ આ 3 આકૃતિ શીખવાના છીએ: સાદી, પાસેની, વિભાજિત. આ સ્તંભ આકૃતિના પેટા પ્રકાર છે. એટલે ટોટલ 1, 2, 3, 4 અને 5 આપણે 5 આકૃતિ દોરતા શીખવાના છીએ. બરાબર? તો આકૃતિના પ્રકાર શું હોય એની આપણે ગત લેક્ચરની અંદર એક પ્રાથમિક માહિતી મેળવી. ફરીથી આની આ બાબત હું રિપીટ કરું છું. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો કે આલેખ અભ્યાસક્રમની અંદર 5 માર્કમાં પૂછાય છે. 48મો જે છેલ્લો પ્રશ્ન છે એ આલેખનો છે. આ આલેખની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે કે આલેખ તમે જે ગ્રાફ પેપર ઉપર બનાવશો તે આલેખ 2.5 માર્કનો હશે. જ્યારે તમે એ આલેખનું વિશ્લેષણ કરો છો તો એ વિશ્લેષણ છે એ સામાન્ય રીતે 2.5 માર્કનું હોય છે. એટલે આમ 2.5 માર્ક આલેખના અને 2.5 માર્ક વિશ્લેષણના, એમ કુલ 5 માર્કનો આલેખ તમારો કમ્પ્લીટ તૈયાર થશે. કાળજી રાખવાની છે કે આ 5 માર્ક એ રોકડા માર્ક છે, કેમ કે આલેખ બનાવતા વિદ્યાર્થી મિત્રો વધુ વાર ન લાગે. એટલે કોઈ પણ સંજોગોમાં ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ છે એટલે એક વાત તો હું કહીશ જ કે બોર્ડની અંદર પેપરમાં તમારે ટાઈમ ઘટશે. આ સમયગાળા દરમિયાન આપ સૌ વિદ્યાર્થીઓએ એક કાળજી રાખવાની છે કે આ ઈ સેક્શનનો 48મો પ્રશ્ન છે કોઈ પણ કાળે મુકાય નહીં. આ રોકડા માર્ક છે અને બહુ ઝડપથી આવતા એવા માર્ક છે. બાકી તમે ઈ સેક્શનનો 44-45મો પ્રશ્ન જો તમે લખશો તો કમસે કમ એમાં 15થી 20 મિનિટ અથવા તો 25 મિનિટ પણ જઈ શકે છે. તો ખાસ ઇઝી માર્ક છે, ઓછા સમયની અંદર માર્ક તમારે કવર થશે. એટલે યાદ રાખજો, ઈ સેક્શન શરૂ થયાની સાથે સાથે જ પેજ નંબર 24માં આલેખ આપ્યો હશે. એ આલેખ તમારે દર્શાવી જ દેવાનો છે. ફટાફટ પહેલું કામ એ કરવાનું છે, પેજ નંબર 23માં આલેખ ને 24માં એની સમજૂતી હશે. એટલે આપણે એ ભૂલવાનું નથી. તો તમને ખબર પડી ગઈ ને કે તમને પ્રશ્ન પૂછાય કે આકૃતિના પ્રકાર જણાવો. 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય એટલે તમારે લખવાનું છે ચિત્ર આકૃતિ, છૂટાછવાયા બિંદુઓ, વિકીર્ણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અથવા તો અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ છે સામાન્ય રીતે એના 3 પ્રકાર પડે છે. સાદી સ્તંભ આકૃતિ હોય, પાસેની સ્તંભ આકૃતિ હોય
અને વિભાજિત સ્તંભ આકૃતિ હોય. આકૃતિનો છઠ્ઠો પ્રકાર છે વૃતાંશ આકૃતિ. એક વખત 2 માર્કની અંદર આગામી લગભગ 1 વર્ષ પહેલાં 2 માર્કની અંદર આવો એક પ્રશ્ન પૂછી નાખ્યો હતો કે આકૃતિના માત્ર પ્રકાર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ 1 થી 6 પ્રકાર છે, એ આપ સૌએ દર્શાવવાના છે. 1 થી 6 પ્રકાર લખી જ નાખવાના, એટલે તમને 2 માર્ક રોકડા મળી જાય. તો 2 માર્કમાં આ રીતે પૂછાય. હવે આપણે આ બધી આકૃતિઓમાં મેં તમને વાત કરી કે આપણે ટોટલ 6 આકૃતિ શીખવાના છીએ. 6 આકૃતિ અથવા આલેખ. એમાં એક સમય આધારિત રેખા આકૃતિ, એક સ્તંભ આકૃતિ, સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ. વૃતાંશ આકૃતિ આપણે છેલ્લે મારી સામે આપ સૌ વર્તુળ, ગોળાકાર વર્તુળ લઈને બેસજો તો જ એ આકૃતિ બનશે. બરાબર બનશે ત્યારે હું તમને એની માહિતી આપીશ. ચાલો હવે આપણે સૌથી પહેલાં આજે વાત કરશું કે ભાઈ સમય આધારિત અથવા તો અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ કેવી હોય. આ આકૃતિને સામાયિક શ્રેણી આલેખના નામથી પણ ઓળખવામાં આવે છે કે ભાઈ સમય આધારિત રેખા આકૃતિ કોને કહેવાય. હવે 2 ચલ છે. 2 ચલ એટલે શું? તો કે ભાઈ OY ધરી અને OX ધરી. આ 2 ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ દર્શાવતી આકૃતિને કેવી આકૃતિ કહેવાય? તો કે ભાઈ સમય આધારિત રેખા આકૃતિ કહેવાય અથવા સામાયિક શ્રેણી આલેખ કહેવાય. ટૂંકમાં 2 ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ રજૂ કરતી આકૃતિને સામાયિક શ્રેણી આલેખ કહેવાય. શું થાય છે આમાં? તો કે આમાં કાંઈ 2 બાબતો વચ્ચેનો શું નક્કી થાય છે? તો કે ભાઈ 2 બાબતો વચ્ચેનો સંબંધ નક્કી થાય છે અને 2 બાબતો વચ્ચેનો ઢાળ નક્કી થાય છે. કે 2 ચલ એટલે કે OY ધરી ઉપર કયો ચલ દર્શાવવામાં આવ્યો છે અને OX ધરી ઉપર શું દર્શાવવામાં આવ્યું છે. OY ધરી અને OX ધરી, આ જે 2 ચલ છે, આ 2 ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ નક્કી કરતી આકૃતિને શું કહેવાય? તો કે નક્કી કરતી આકૃતિને આપણે સમય આધારિત રેખા આકૃતિ કહીએ છીએ. ખ્યાલ આવ્યો તમને? 1 માર્કની અંદર એવો પ્રશ્ન પૂછી નાખ્યો હોય કે સમય આધારિત રેખા આકૃતિ એટલે શું? તો એમાં આપણે લખવાનું કે ભાઈ 2 ચલ છે. બરાબર. તો કે ભાઈ ક્યાં 2 ચલ? તો કે 2 ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ દર્શાવતી આકૃતિને કેવી આકૃતિ કહેવાય? તો કે ભાઈ સમય આધારિત રેખા આકૃતિ કહેવાય. જેમાં 2 ચલ છે. 2 ચલની મેં વાત કરી. હવે ખાસ કરીને માંગ રેખા અને પુરવઠા રેખા આપણે ધોરણ 11ની અંદર માંગ રેખા ભણી ગયા. તો એ માંગ રેખાની અંદર OY વચ્ચે આપણે શું લેતા? તો કે ભાઈ માંગ. OX ધરી પર શું લેતા? તો કે કિંમત. તો આ બંને વચ્ચેનો જે સંબંધ છે અને બંને વચ્ચેનો ઢાળ કેવો થાય છે? તો એ ઢાળ રજૂ કરતી આકૃતિને શું કહેવાય? તો કે ભાઈ સમય આધારિત રેખા આકૃતિ કહેવાય. એટલે જેમ કે મેં વાત કરી, માંગ રેખા છે, પુરવઠા રેખા છે, પુરવઠાનું સંકોચન છે, પુરવઠાનું વિસ્તરણ છે, માંગની મૂલ્ય સાપેક્ષતા છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો છે? આપણે 11માની અંદર ભણી ગયા કે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે. તો એ 5 પ્રકારો કયા છે? એનો આકૃતિનો ઢાળ કેવો હોય છે? તે OY અને OX ધરી વચ્ચે સંબંધ શું છે? તો આવી આકૃતિને કેવી આકૃતિ કહીએ છીએ આપણે? સમય આધારિત રેખા આકૃતિ કહીએ છીએ. એટલે ખાસ કરીને 2 ચલની મેં વાત કરી, OY, OX. સામાન્ય રીતે X ધરી પર છે ને સ્વતંત્ર ચલ હોય. X ધરી હોય ને
સમયગાળો છે, વર્ષ છે, ક્ષેત્ર છે. સમયગાળો, વર્ષ, ક્ષેત્ર આ સામાન્ય રીતે કેવું હોય છે ખબર? એકદમ સ્વતંત્ર. એમાં જે ચલ, એમાં જે માહિતી આપેલી છે બધી કેવી હોય છે કે ઓ એક્સ ધરીની આપણે વાત કરીએ, આ ઓ એક્સ ધરી ઉપર જે માહિતી દર્શાવવામાં આવી છે એ સામાન્ય રીતે કેવી હશે કે ભાઈ સ્વતંત્ર હશે. એટલે આ ચલ કેવો છે કે ભાઈ સ્વતંત્ર ચલ છે. સામાન્ય રીતે એક ક્ષેત્ર સાથે સંકળાયેલ હોય. પછી એ સમયગાળો હોય, ક્ષેત્ર હોય, વર્ષ હોય. અને ઓ વાય ધરી છે ને, જે એ ઓ વાય ધરી ઉપર સામાન્ય રીતે પરતંત્ર ચલ હોય છે. એટલે કે એકબીજા પર આધારિત રાખનાર, એકબીજા પર શું રાખતું હોય છે તો કે આધાર. તો ઓ વાય ધરી છે એમાં ચલ કેવો આવે? એમાં પરતંત્ર ચલ આવે છે. એટલે ખાસ કરીને સમય આધારિત રેખા આકૃતિની અંદર શું છે તો કે ભાઈ બે ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ રજૂ કરતી આકૃતિને સામાન્ય રીતે સમય આધારિત રેખા આકૃતિ કહેવાય. મેં વાત કરી કે સામાન્ય રીતે બે ચલ હોય, એક સ્વતંત્ર ચલ હોય અને એક પરતંત્ર ચલ હોય. ઓ એક્સ જે ધરી ઉપર જે વસ્તુ કે જે માહિતી દર્શાવી છે એ સ્વતંત્ર ચલ છે, અને ઓ વાય ધરી ઉપર જે માહિતી દર્શાવી છે એ સામાન્ય રીતે કેવી હશે? પરતંત્ર ચલ છે. પરતંત્ર ચલની અંદર સામાન્ય રીતે ટકાવારી જ આવે. વિદ્યાર્થી મિત્રો, આપણે વસ્તી વૃદ્ધિની ટકાવારી, ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, ટકાવારી, બેરોજગારીનું પ્રમાણ કેવું છે, કૃષિ ક્ષેત્રની અંદર રાષ્ટ્રીય આવકનો ફાળો કેવો છે, ઉદ્યોગ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર છે તો રાષ્ટ્રીય આવકનો ફાળો, રોજગારીનો ફાળો, મૃત્યુદર હોય તો મૃત્યુદરનું ટકાવારી પ્રમાણ. સામાન્ય રીતે આવી બધી માહિતી હંમેશા કયા તંત્ર ઉપર છે તો કે પરતંત્ર, એટલે કે ઓ વાય ધરી ઉપર હશે. એટલે ખાસ સમય આધારિત રેખા આકૃતિની અંદર આપણે ઓ વાય અને ઓ એક્સ ધરી ઉપર શું હોય તેની વાત કરી. હવે અર્થશાસ્ત્રમાં રેખા આકૃતિ દ્વારા સારામાં સારી વાત એ છે કે ભાઈ વિવિધ વર્ષોમાં વસ્તીનું પ્રમાણ કેવું છે એની માહિતી તમે વ્યક્ત કરી શકો છો. વિવિધ વર્ષો, હા, વિવિધ 1951થી લઈએ, 1951થી લઈને છેલ્લે 2011 સુધીમાં દેશમાં વસ્તીનું પ્રમાણ કેવું છે એ બાબત જાણી શકાય છે. તદુપરાંત ફુગાવાનો દર, ફુગાવો સામાન્ય રીતે ભાવ સપાટીની અંદર થતો સતત વધારો, તો આ ટકાવારી પ્રમાણ હોય તો ભાઈ ફુગાવાના દરમાં કેટલો વધારો થયો છે. સામાન્ય રીતે ઓ વાય ધરી ઉપર આપણે એનું ટકાવારી પ્રમાણ આપીએ છીએ. તદુપરાંત દેશની અંદર સાક્ષરતાનો દર કેટલો છે, સાક્ષરતાનું પ્રમાણ, શિક્ષણ મેળવેલી વસ્તી કેટલી છે, નિરક્ષર વ્યક્તિ છે તો નિરક્ષર વ્યક્તિનું પ્રમાણ કેટલું છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આ જે બધી માહિતી છે એ કેમાં આવે તો કે પરતંત્ર ચલ ઉપર વ્યક્ત કરવામાં આવે, યાની કે ઓ વાય ધરી ઉપર. યાદ રાખજો, હંમેશા એનું પ્રમાણ કેવું હશે? ટકાવારી પ્રમાણ હશે. પછી એ વસ્તીનો દર હોય, ફુગાવાનો દર હોય, સાક્ષરતાનો દર હોય કે પછી બેરોજગારીનો દર હોય. આ બધું ટકાવારી પ્રમાણ છે. કેમાં હશે કે સામાન્ય રીતે ઓ વાય ધરી ઉપર છે એ જોવા મળે છે. તો આજે આપણે સમય આધારિત રેખા આકૃતિ કેવી હોય એની માહિતી મેળવી. શ્યોરલી ફાઇનલ મને ખબર પડી ગઈ છે કે આ વસ્તુ તમને બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ. તોય ફટાફટ એકવાર વાત કરીએ કે સમય આધારિત રેખા આકૃતિ એટલે શું? તો કે બે ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ રજૂ કરતી આકૃતિને સમય આધારિત રેખા આકૃતિ કહેવાય. જેમ કે માંગનો નિયમ હોય, પુરવઠાનો નિયમ હોય. સામાન્ય રીતે બે ચલ હોય, સ્વતંત્ર ચલ હોય ઓ એક્સ ધરી, પરતંત્ર ચલ હોય ઓ વાય ધરી. અર્થશાસ્ત્રમાં રેખા આકૃતિ દ્વારા તમે
વિભિન્ન માહિતી છે ઓવાય ધરી એટલે કે પરતંત્ર ચલ દ્વારા તમે વ્યક્ત કરી શકો છો. આકૃતિનો મહત્તમ ઉપયોગ એમાં થશે. વિવિધ વર્ષોમાં વસ્તી, ફુગાવાનો દર હોય, સાક્ષરતાનો દર હોય, બેરોજગારીનો દર હોય, તો આ વિભિન્ન પ્રકારની માહિતી આપણે કોના આધારે નક્કી કરીએ છીએ? તો કે સમય આધારિત રેખા આકૃતિ દ્વારા આ બાબત આપણે શીખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ સમજાઈ ગઈ તમને? તો ચાલો આપણે હવે એને બ્લેકબોર્ડ ઉપર બનાવીએ. તમે લોકો તમારી પાકી બુકની અંદર આ તમારે બનાવવાનું છે. સૌથી પહેલી આકૃતિ આપણે શીખવાની છે સમય આધારિત રેખા આકૃતિ. ક્યાં આધારિત? તો કે ભાઈ સમય આધારિત રેખા આકૃતિ. તમને આપેલા જે આંકડાકીય પ્રશ્નો છે એ આંકડાકીય પ્રશ્નોને આધારે આપણે એ આકૃતિ છે એ બનાવવાના છીએ. ચાલો તો આપણે બનાવીએ કે સમય આધારિત રેખા આકૃતિ કોની કહેવાય. મારી પાસે વસ્તી આધારિત આંકડાકીય માહિતી છે 1951થી લઈને લાસ્ટમાં 2011 સુધી. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભાઈ ભારતમાં 1951થી લઈને 2011 સુધીના દશકામાં વસ્તી વૃદ્ધિ દર એ ટકાવારી પ્રમાણ છે. આ તમારે રજૂ કરવાની છે. કેમાં? કે સમય આધારિત રેખા આકૃતિ. ચલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલી આપણે આકૃતિ દોરવા જઈ રહ્યા છીએ. એ છે સમય આધારિત રેખા આકૃતિ. એમાં સમયગાળો, વસ્તી વૃદ્ધિ દર, કેમાં દર્શાવ્યું છે? ટકાવારીમાં. શું દર્શાવ્યું છે? તો કે દશકા સ્વરૂપે. સમય જોઈએ 1951થી 1961, 1961થી 1971, 1971થી 1981, 1981થી 1991, 1991થી 2001, 2001થી લઈને 2011. તો આ 1, 2, 3, 4, 5, 6 જે 6 દશકા છે, તો આ 6 દશકા દરમિયાન ભારતની અંદર જે વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો તે કેવો જોવા મળ્યો, જે આપણે આકૃતિની મદદથી બનાવશું. 21.64% વસ્તી વૃદ્ધિ દર દશકામાં જોવા મળ્યો. 61માં 24.80% જોવા મળ્યો. 71થી 81ની અંદરની વાત કરીએ તો 24.66% જોવા મળ્યો. 91થી વાત કરીએ 23.87% જોવા મળ્યો. 2001થી તમે જુઓ તો તમને ઘટતો માલુમ થશે. 21.54% વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. અને લાસ્ટ છેલ્લો 2011ની વાત કરીએ તો 17.64% છે એ શું જોવા મળ્યો છે? તો કે વસ્તી વૃદ્ધિ દર છે એ જોવા મળ્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી આંકડાકીય માહિતી તમને એક્ઝામમાં આવશે ત્યારે આપણે શું કરવાનું છે? તો કે આ આંકડાકીય માહિતીને આધારે
આપણે આકૃતિ અથવા તો આલેખ જે પણ પૂછવું હોય, વૃત્તાંશ આકૃતિ પૂછે તો વૃત્તાંશ આકૃતિની અંદર આલેખ પૂછે આ રીતે સમય આધારિત રેખા આકૃતિ બનાવો તો આ રીતે આંકડાકીય માહિતી આપેલી હશે. આપણે પહેલાં તો આંકડાઓ જોઈ અને સૌથી પહેલાં આપણે બધાએ શું નક્કી કરવાનું છે તો કે આંકડાઓ જોઈને સૌપ્રથમ આપણે સૌથી પહેલાં તો સ્કેલ માપ શું લેવો તે બાબત જોવાની છે. ચાલો લઈએ. એક ગણિતનો સીધો સાદો નિયમ છે, તમે જાણો છો કે 21.64 છે. 64 50 ઉપર હોય એટલે કેટલા થઈ જાય તો કે 22 થઈ જાય. 24.80 છે, 50 ઉપર છે એટલે કેટલા થઈ જાય 25 થઈ જાય. પછી માની લો કે 21.17 છે તો આ કેટલા રહેશે તો કે આ 21 જ રહેશે, કેમ કે 50થી શું છે નીચા છે. તો ઘણીવાર આ નિયમે પણ કામ કરવું પડે છે, કેમ કે ઘણી તમને પોઈન્ટની જ્યારે માહિતી આપેલી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આ બાબત છે એ અવશ્ય રીતે શીખવી પડે છે. ચાલો તો હવે આપણે વાત કરશું. સૌથી પહેલાં તો જ્યારે આકૃતિ બનાવીએ આપણે, એટલે આકૃતિ બનાવતી વખતે સૌપ્રથમ પહેલાં તો શું લેવામાં આવે છે તો કે ભાઈ સ્કેલ માપ. આમાં સ્કેલ માપ આપણે કઈ ધરીનો લેશું ઓવાય ધરી ઉપર. શું લેશું ટકાવારી પ્રમાણ છે 5 સેમી બરાબર કેટલા ટકા 5% લેશું 10%. તો કે આમાં 5% જ લેવાય, કેમ કે આંકડાઓ તમે જો બધા નાના નાના છે 5, 10, 15 ને 20 તો 25 કરો એટલે પૂરું થઈ જાય. તમે સ્કેલમાં 2 પણ લઈ શકો. માની લો કે તમે સ્કેલમાં 2 લેશો તો આકૃતિ કઈ જાય 2, 4, 6, 8, 10 અહીંયા સુધી થાય. હા પછી તો કે 12, 14, 16, 18, 20 આપણે જવાનું છે 25 સુધી, 22, 24 અને 26. 2 રીતે લ્યો તો આ રીતે આકૃતિ બને. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે સ્કેલ માપ લ્યો છો તો એ સમયગાળા દરમિયાન આંકડાકીય માહિતીને અનુરૂપ છે એ શું લેવો જોઈએ તો કે અનુરૂપ છે એ સ્કેલ માપ લેવો જોઈએ. તમે 2નો સ્કેલ માપ લેશો તો આકૃતિ કેવી બનશે મોટી બનશે. ગ્રાફ પેપર આપણે આપેલું જ છે, ઘણા બધા કોષ્ટક હોય એમાં, એટલે સામાન્ય રીતે આપણે 2 પણ લઈ શકો છો, 3 પણ લઈ શકો છો, એવું જરૂરી નથી. આ સ્કેલ માપ તમે લ્યો 5 સેમી, એ જે પહેલું કોષ્ટકનું ખાનું હશે સેમી હશે સેન્ટીમીટર, એ 5 સેમીનું હશે. એટલે 5 સેમી બરાબર તમે કેટલા વર્ષ લ્યો છો. દાખલે કે 2 લીધા છે તો અહીંયા શું લખવું પડે મારે તો અહીંયા મારે 2 લખવા પડે. અહીંયા મેં જો 5 લીધા હોય તો મારે કેટલા લેવા પડે 5. એટલે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે આકૃતિ બનાવો છો ત્યારે આપણે આકૃતિ દોરતી વખતે કઈ બાબતની કાળજી લેવી જોઈએ એની આપણે વાત કરી હતી. એમાં આપણે શું શીખાતા ચોક્કસ સ્કેલ માપ. ચોક્કસ સ્કેલ માપ વગરની આકૃતિ બનાવી નહીં. બરાબર છે. ચાલો હવે આપણે આકૃતિ બનાવીએ. આ OY ધરી અને આ OX ધરી. અહીંયા આપણે શું દર્શાવવાનું છે તો કે અહીંયા વસ્તી વૃદ્ધિ દર છે. કેમાં છે ટકાવારીમાં, પણ ક્યાં મુજબ છે તો કે 1 દશકા મુજબ વસ્તી વૃદ્ધિનો દર દર્શાવ્યો છે કે એમાં OY ધરી પર સ્કેલ માપ કેટલું લીધું છે 1 સેમી બરાબર 5. એટલે 5, 10, 15, 20 ને 25 સુધીમાં લગભગ 25 ઉપર એ કંઈ આંકડો છે નહીં. એટલે 25 સુધીની અંદર સ્કેલ માપ આવી જશે. અહીંયા આપણે કેટલા દશકા લેવાના છે 1, 2, 3, 4, 5 ને 6. 6 દશકા લેવાના છે. યાદ રાખજો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. બરાબર.
તો 6 દશકા આપણે લઈ લીધા, આ છે એક્સ ધરી, અહીંયા આપણે એને આપશું સમય ગાળો, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં અહીંયા આપણે લેશું 5, 10, 15, 20 અને 25. અહીંયા આપણે 1951 થી 1961, 1961 થી 1971, 1971 થી 1981, 1981 થી 1991, 2001 થી લઈને 1991 થી લઈને 2001, 2001 થી લઈને 2011 થઈ ગયા. ખાસ જોજો કેમ બનાવું છું, એ ભૂલ ન પડે, એકવાર જોઈ લેવું, નિરાંતેથી બનાવી જ્યારે તમે આકૃતિ બનાવો ત્યારે, બરાબર છે. કોઈ પણ જાતની ક્ષતિ ન રહે એની ખાસ શું લેવી, તો કે એની કાળજી લેવી, બરાબર. ચાલો હવે સૌથી પહેલો દશકો 1951 થી લઈને 1961. હવે 1951 થી લઈને 1961 છે, તો આ સમયગાળા દરમિયાન, દશકા દરમિયાન આપણા દેશની અંદર વસ્તી વૃદ્ધિ દર છે એ કેટલો જોવા મળ્યો, તો કે 21.64% જોવા મળ્યો. એટલે પહેલાં દશકામાં આપણે કેટલો દર્શાવવાનો છે, તો કે 21.64. આમાં ખ્યાલ ન આવે તો ઘણીવાર 4 પોઈન્ટ મૂકી દેવાય, 1, 2, 3, 4. ઓકે, આ લેખમાં તો હશે જ, તમે જે ગ્રાફ પેપર બનાવવાના છો તેમાં આ વસ્તુ હશે જ. એટલે આપણે 21.64 જવાનું છે, તો 20, 21 ને 22. રેડી? ખાસ તકેદારી રાખવી, ભૂલ ન થાય એમાં. બુકમાં પણ તમે બનાવી શકો છો સ્કેલ માપ લઈને. 1961, 71 થી 24.80. ઓગણીસો 71 કેટલું છે? 24.80. 1971 થી લઈને 1981 જે દશકો છે એમાં વસ્તી વૃદ્ધિનો દર છે 24.66. આ કેટલા થયા? 20, 20 ને 4, 24.66. એટલે શું થશે? 24.80 છે. એક મિનિટ, અહીંયા 25 મૂકી દેવા. 24.66. પચાસ ઉપર છે એટલે કેટલા થશે? તો કે 25. એટલે 24.66 લીધા આપણે અહીંયા. ત્યાર પછીની ગ્રાફ પેપરની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ થશે તમતારે. 1981-91 જોઈએ તો 23.87 છે. 23.87, 21-22 ને 23.87 છે. પછી 1991 થી લઈને 2001માં 21.54% વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. કેટલો છે? 21.54% છે. શું જોવા મળ્યો? કે વસ્તી વૃદ્ધિ દર છે એ જોવા મળ્યો. અને સૌથી ઓછો દશકામાં જેમાં વસ્તી વૃદ્ધિ દર એકદમ ઓછો છે 2001 થી લઈને 2011માં કેટલો છે? 17.64% છે. શું જોવા મળ્યો છે? કે વસ્તી વૃદ્ધિ દર 15, 16, 17, 18, 19 ને 20. 17.64 છે એ વસ્તી વૃદ્ધિ દર છે. એ છેલ્લે 2001 થી 2011ના દશકાની અંદર છે એ જોવા મળ્યો છે. તો આ જે આકૃતિ બની, આ આકૃતિને આપણે શું કહેશું? આ આકૃતિને આપણે સમય આધારિત રેખા આકૃતિ કહેશું. બરાબર છે? શું કહેશું? સમય આધારિત રેખા આકૃતિ કહેશું. ખાસ યાદ રાખજો,
ઓ વાય ધરી ઉપર શું દર્શાવવામાં આવ્યું છે એ લખવું, ઓ એક્સ ધરી ઉપર શું દર્શાવવામાં આવ્યું છે એ લખવું. તદુપરાંત ઉપર આ પોઈન્ટ છે, તમે અહીંયા પણ ટકાવારી પ્રમાણ લખી શકો છો. હા, એમ નહીં કે ન લખાય, અહીંયા પણ તમે ટકાવારી પ્રમાણ લખો. દાખલા કે 21.64%, ત્યાર પછી 24.80%, ત્યાર પછી 24.66%, ત્યાર પછી 23.87%, ત્યાર પછી 21.54% અને લાસ્ટમાં 17.64%. તો આ જે આકૃતિ બની, આ આકૃતિને કેવી આકૃતિ કહેવાય? સમય આધારિત રેખા આકૃતિ કહેવાય. પછી જો આકૃતિ બન્યા પછી આનું વિશ્લેષણ પણ તમે તમારી રીતે જ કરી શકો છો. તમારા હાથમાં જો કેલ્સી હોય તો આ વિશ્લેષણ એકદમ ઇઝી પડી જશે. મારા હાથમાં વિદ્યાર્થી મિત્રો અત્યારે કેલ્સી નથી, પણ જો કેલ્સી હાથમાં હશે તો આનું વિશ્લેષણ છે કેવું બની જશે? એકદમ ઇઝી વિશ્લેષણ બની જશે. દાખલા તરીકે 1951માં તમારે સૌથી પહેલાં તમે જ્યારે વિશ્લેષણ કરો ત્યારે યાદ રાખજો, બોર્ડની એક્ઝામમાં કેલ્સી લઈ જવાની છૂટ છે આપણે ઇકોનોમિક્સમાં, ડોન્ટ વરી. હા, તમને મોઈ સાહેબ કેલ્સી લઈ જવા દેશે? એકાઉન્ટ સ્ટેટમાં તો લઈ જવા દે, ઇકોમાં લઈ જવા દે? હા, લઈ જવા દે. આપણે વૃત્તાંશ આકૃતિ આવે એમાં ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. અને ઇકોનોમિક્સના સ્ટુડન્ટ એટલે કોમર્સ છે જ આપણે, એટલે એકાઉન્ટ સ્ટેટ એને કોઈ પ્રશ્ન થાય જ નહીં. એટલે સૌ પ્રથમ તમે વિશ્લેષણ કરો તો વિશ્લેષણની અંદર સૌથી પહેલાં તમારે શું કહેવાનું છે? તો કે ભાઈ નીચે મુજબ દર્શાવેલ આકૃતિમાં ઓ વાય ધરી ઉપર, ઓ વાય ધરી ઉપર શું છે? તો કે ઓ વાય ધરી ઉપર વસ્તી વૃદ્ધિનો દર કેમાં દર્શાવ્યો છે? તો કે વસ્તી વૃદ્ધિનો દર છે એ ટકાવારીમાં દર્શાવ્યો છે. કેમાં દર્શાવ્યો છે? ટકાવારીમાં દર્શાવ્યો છે. ઓ એક્સ ધરી ઉપર સમયગાળો 10 વર્ષના દશકાની અંદર દર્શાવવામાં આવ્યો છે. રેડી? આ બે વસ્તુ બોલ્યા. આ બે વસ્તુ બોલ્યા પછી પોઈન્ટ કરીને જ લખતું જવાનું છે. વિશ્લેષણ બહુ ટૂંકું કરું, બહુ લાંબુ ન કરું, કેમ કે 2.5 માર્ક જ છે વિદ્યાર્થી મિત્રો. હા, ભરીને જ દેવાના આખા 2 પેજ વિશ્લેષણમાં. અડધું પેજ જ લખવાનું છે, મહત્તમ બને તો પોણું. એક તો આખું ભરવાનું જ નથી. ભૂલે ચૂકે 1 પેજ નહીં ભરતા, ટૂંકું ટચ. તો કે ભાઈ 1951થી 1961માં ભારતની અંદર આ દશકા દરમિયાન સુધી 21.64% જોવા મળી. હા, એની કરતાં 1961-71માં વસ્તી વૃદ્ધિ દર 24.80 એટલાનો વધારો થયો. કેટલા ટકાનો વધારો થયો? તો કે ભાઈ 3%નો વધારો અને અમુક પોઈન્ટનો વધારો. તો એ તમે વ્યક્ત કરી શકો છો કે ભાઈ આ દશકા દરમિયાન આટલો વધારો થયો. 1971થી લઈને 1981 સુધીની વાત કરીએ તો 1971થી લઈને 1981 સુધીના દશકાની અંદર ભારતમાં જે વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો એ કેટલો જોવા મળ્યો? તો કે ભાઈ 24.66% છે. શું જોવા મળ્યો છે? તો કે ભાઈ વસ્તી વૃદ્ધિ દર છે એ જોવા મળ્યો છે. 1981થી 1991ની વાત કરીએ તો ભારતની અંદર 23.87% છે. શું જોવા મળ્યો છે? વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો છે. 1991થી 2001 દરમિયાન જોઈએ તો 21.54% અને સૌથી ઓછો જે વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો છે 2001થી લઈને 2011માં. આમાં સરકારે બેટી બચાવો આંદોલન, સ્ત્રીને શિક્ષણ, પોષણ, સાર સંભાળ આવી એક સરસ વ્યૂહ અપનાવેલી હતી. શિક્ષણ, પોષણ અને રક્ષણ, ત્રિપાખ્યા વૃહ. આ ત્રિપાખ્યા વ્યૂહના કારણે ભારતની અંદર ક્રમશઃ વસ્તી ઘટતી માલુમ થઈ. વસ્તી વૃદ્ધિનો દર છે એ નીચો જોવા મળ્યો. એટલે 17.64% લાસ્ટ
અંતિમ જે તબક્કો છે આપણો લાસ્ટ વસ્તી ગણતરીનો, એમાં 17.64% જોવા મળ્યો છે, જે આકૃતિમાં રજૂ કરી શકાય છે. બસ આટલું જ લખવાનું છે, ટૂંકું ટચ. આમાં કોઈ લાંબુ કાંઈ મહાભારત નથી કરવાનું કે હાલો આમાં હજી આટલા શબ્દો ઉમેરીએ. હા, આમાં આ દસકાની ને આ દસકાની તમે તુલના કરી શકો છો. એટલે 21.64માંથી 17.64 કાઢી નાખવા, બરાબર છે. તો કે ભાઈ 4% એવરેજ આજુબાજુ 4%ની આસપાસ વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે, તમે આમ લખી શકો. હા, આ રીતે તમે લખી શકો. તો તમે જે આકૃતિ બનાવો છો એ આકૃતિની અંદર બોલપેનનો ઉપયોગ કરવો નહીં, ખાસ યાદ રાખજો. 5 માર્કમાં તમે આકૃતિ બનાવો છો, આલેખમાં આકૃતિ દોરો છો, બોલપેનનો ઉપયોગ પાકી બુકની આકૃતિ બનાવો ને એમાંય નથી કરવાનો. હા, એ ખોટી જ પડે. બોલપેનનો ઉપયોગ થતો જ નથી. પેન્સિલ અને ચેક રબરનો જ ઉપયોગ કરવાનો છે. હા, તમે આવું સ્કેલમાં બોલપેનથી લખવું જ લખી શકો છો, એમાં કોઈ વાંધો નહીં. પણ બને ત્યાં સુધી બોલપેનને ટાળજો. પેન્સિલનો જ આકૃતિની અંદર ઉપયોગ કરવાનો છે. સમજૂતી લખો તો એ પેન્સિલથી નહીં લખતા કે લાવો આની વિશ્લેષણ છે આપણે પેન્સિલથી લખીએ, નહીં. એ પેન્સિલથી નથી લખવાનું. રેડી? તો ખાસ કરીને આજે આપણે આકૃતિનો સૌથી પહેલો પ્રકાર કયો છે તો કે ભાઈ સમય આધારિત રેખા આકૃતિ કોને કહેવાય? તો આ સમય આધારિત રેખા આકૃતિની આજે આપણે વાત કરી. આંકડાકીય માહિતીને આધારે આપણે સ્કેલ માપ લીધો અને આકૃતિ બનાવી. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને કહી દઉં છું કે ઘરે આવી 2 ચલ અને 2 ઢાળ રજૂ કરતી ઘણી બધી આંકડાકીય માહિતી છે. એના આધારે ઘરે જાતે તમે પ્રેક્ટિસ કરો અને આ રીતની આકૃતિ બનાવો, બરાબર છે. દર વખતે હું તો આવી બનાવીશ જ. અને યાદ રાખજો, ચેપ્ટર 1માંથી આકૃતિ કે આલેખ નહીં પૂછે, ખાસ કાળજી રાખજો. આકૃતિ કે આલેખ ચેપ્ટરમાં કાસ વસ્તીનો ચેપ્ટર છે એમાંથી પૂછાશે, કે આપણું ચેપ્ટર નંબર 11 છે ભારતની અંદર નૂતન પ્રશ્નો, એમાંથી પૂછાશે. આ 2માંથી 1માં આકૃતિ અથવા આલેખ પૂછાશે. પહેલામાં ગુણભાર બ્લુપ્રિન્ટની અંદર છે જ નહીં 5 માર્કનો પ્રશ્ન. એમાં 2 માર્કના 2 છે, 1 માર્કનો પ્રશ્ન છે અને 3 માર્કનો એક પ્રશ્ન છે. એટલે ખાસ ભૂલ ન થાય આ બાબતની તમને ફરીથી કહી દઉં છું. હવે કાલે જો કહેતા હોવ તો કાલે આની આંકડાકીય માહિતીને આધારે આપણે સામાયિક શ્રેણી આલેખ હજી બીજો પણ બની શકે, બરાબર છે. તો જરૂર પડે તો કાલે આપણે બીજો પણ આલેખ બનાવશું. સૌથી પહેલાં એક આકૃતિ છે એ આપણે બનાવી. ખાસ તૈયારી કરતા રહ્યો. તમને બધાને મટીરિયલ પણ આપી દીધેલું છે. એ મટીરિયલને અનુરૂપ મેં આકૃતિ તમને શીખડાવી. આજે તમને સામાયિક શ્રેણી આલેખ શું છે એ તમને આજે દોરતા આવડી ગઈ, બરાબર. આગળની જે આકૃતિઓ છે એ આપણે બનાવશું. પછી આજે આકૃતિના પ્રકાર કેટલા છે તો કે ભાઈ 6 પ્રકાર છે. સ્તંભ આકૃતિના પ્રકાર કેટલા છે તો કે 3 છે. આના પછી હવે ધીમે ધીમે આપણે નેક્સ્ટ આકૃતિ જે ભણવાની છે એ સ્તંભ આકૃતિ છે. તો સ્તંભ આકૃતિ અને સામાયિક શ્રેણી આલેખની હજી એક આકૃતિ શીખવી હોય તો એ આના પછીના લેક્ચરની અંદર આપણે શીખશું. એટલે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મહેનત કરતા રહ્યો, ઘરે બેઠા બેઠા અભ્યાસ કરો. અત્યારે આ કોરોનાની મહામારી છે, યાદ રાખજો. ગત વર્ષ જે રિઝલ્ટ આપ્યું એવું જ રિઝલ્ટ 2021 અને 22ની અંદર આપણું આવવું જોઈએ. સોરી, 2020-21ની અંદર આપણું આવવું જોઈએ. એટલે આવી ઈચ્છા વ્યક્ત કરું છું વિદ્યાર્થીઓ તમારી પાસેથી. ખાસ મહેનત કરતા રહેજો. 2020નું વર્ષ આ કોરોનાની મહામારીએ માત્ર ને માત્ર આપણા દેશની વાત નથી. મહામારી એટલા માટે કહું છું કે આ એક સમગ્ર વિશ્વનો ઝળહળતો પ્રશ્ન છે. ટૂંક સમયમાં જ આમાંથી આપણે બહાર આવશું અને આપણી દુનિયામાં આપણે પાછા પ્રત્યક્ષ રીતે આમને સામને ભેગા થશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે આ ઈ-લર્નિંગ ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આમાંથી શિક્ષણ મેળવો. જે
આપણે એને ઉપયોગી થાય, ક્વોન્ટિટિવ એક્ઝામમાં ઉપયોગી થાય, તમે સારી એવી આકૃતિ બનાવતા શીખ્યા, સારી બધી વસ્તી વૃદ્ધિના દરની આંકડાકીય માહિતી મળી, લેટેસ્ટ જનરલ નોલેજ, આવી તમને અસંખ્ય આંકડાકીય માહિતી મારા તરફથી મળશે અને જે ભવિષ્યમાં છે બહુ ઉપયોગી સાબિત થશે. તો આજે આપણે એટલું. આના પછીના લેક્ચરની અંદર જરૂર પડે તો સામાયિક શ્રેણી આલેખની બીજી આકૃતિ બનાવશું પ્રેક્ટિસ માટે. ત્યાર પછી આપણે સ્તંભ લેખમાં જશું. આપણે આ જ કરવાનું છે વેકેશન ગાળા દરમિયાન, બરાબર છે. ચાલો તો આના પછીના લેક્ચરની અંદર આપણે મળ્યા. આવજો, ધન્યવાદ.